લખતર વિરમગામ હાઈવે પર રોડની બંને સાઈડમાં ઉગી નીકળેલા બાવળ રોડ ઉપર આવી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। લખતરથી વિઠ્ઠલપરા સુધી નવો 4 લેન રોડ બન્યો છે, જે રોડ બન્યા બાદ હાઈવે પર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આ હાઈવે પર રોડની બંને બાજુમાં ઠેર ઠેર બાવળ ઉગી નીકળ્યા છે, જે બાવળ હાલ રોડ પર આવી ગયા છે તે નજરે પડે છે, જેને લઈને વાહન ચાલકોમાં રોષ સાથે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા જો વહેલી તકે આ બાવળોનો નિકાલ કરવામાં નહીં આવે તો આ બાવળો અડધા રોડે પહોંચશે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી। લખતર વિરમગામ હાઈવે પર 24 કલાક વાહનોની અવરજવર જોવા મળે છે, ત્યારે રોડની સાઈડમાં ઉગી નીકળેલા આ બાવળો વાહન ચાલકો માટે જોખમી પુરવાર થાય અને કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બાવળોનો નિકાલ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં માંગ ઉઠવા પામી છે। લખતર વિરમગામ હાઈવે પર હાઈવેની બંને સાઈડમાં ઉગી નીકળેલા બાવળો હાઈવે પર આવી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળ્યો હતો। લખતરથી વિઠ્ઠલપરા સુધી અંદાજિત 125 કરોડના ખર્ચે નવો 4 લેન રોડ બનેલ છે, જે રોડ બન્યા બાદ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ત્યારે આ હાઈવે પર બંને સાઈડમાં ઠેર ઠેર ગાંડા બાવળો ઉગી નીકળ્યા છે, જે બાવળો હાલ હાઈવે પર અંદાજિત 4 થી 5 ફૂટ જેટલા રોડ ઉપર નજરે પડે છે। તંત્ર દ્વારા વહેલી તકે આ બાવળનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આ બાવળ અડધા રોડ સુધી પહોંચે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। લખતર વિરમગામ હાઈવે પર 24 કલાક વાહનોની અવરજવર જોવા મળે છે, ત્યારે આ ઉગી નીકળેલા ગાંડા બાવળોના કારણે આગામી સમયમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આ બાવળોનો નિકાલ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં લાગણી સાથે માંગણી જોવા મળી છે। જયેન્દ્રસિંહ ઝાલા, મહાન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર।